સમાચાર બનાસકાંઠાના પાલનપુરમાં બોઇલર ફાટવાની ઘટના બની છે। પાલનપુરના જગાણા નજીક ઓઇલ મિલનું બોઇલર ફાટ્યું છે। ઈસુદુ ઓઇલ મિલમાં બોઇલર ફાટતા 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। આ સાથે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। પાલનપુરના જગાણા નજીક ઓઇલ મિલની આ ઘટના, જ્યાં બોઇલર ફાટ્યું છે, કયા કારણોસર બોઇલર ફાટ્યું છે તે તમામ મુદ્દે હાલ તો તપાસનો વિષય અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તેમની સારવાર ચાલી રહી છે। બનાસકાંઠાના પાલનપુરમાં બોઇલર ફાટવાની ઘટના બની છે। પાલનપુરના જગાણા પાસેની આ ઘટના છે, જેમાં બોઇલર ફાટ્યું છે। કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે। 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાની જાણકારી મળી રહી છે। ત્યારે કયા કારણોસર બોઇલર ફાટ્યું છે તેને લઈને હાલ તપાસનો વિષય ચોક્કસથી છે। 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી અતુલ। ચોક્કસ પાલનપુરની જે જગાણા હાઈવે છે ત્યાં ઈસેદુ એગ્રો મિલ છે ને, આ એગ્રો મિલમાં બોઇલર ફાટવાની ઘટના બની છે। આ બોઇલર ફાટવાની ઘટનામાં 5 જેટલા લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે। 2 લોકોને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે। 3 જેટલા લોકો છે ખાનગી આઈસીયુમાં છે, એટલે કે 3 જેટલા લોકોની હાલત છે અત્યંત ગંભીર છે। જે એગ્રો ઇન્ડસ્ટ્રી છે ત્યાં જગાણા હાઈવે ઉપર આવેલી, અને અચાનક આ બોઇલર ફાટવાની ઘટના બની હતી, અને જેમાં આ 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। અત્યારે તો જે તાલુકા પોલીસ છે, મામલતદાર છે, અને આ તમામ જે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આઈસીયુમાં પણ પહોંચ્યા છે। 3 જેટલા લોકોની હાલત ગંભીર છે, એટલે આ બાબત ખૂબ જ ગંભીર ગણી શકાય, અને પોલીસે અત્યારે તો એની કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ, તો પાલનપુરના જગાણા નજીક ઓઇલ મિલનું બોઇલર ફાટ્યું છે। હાલ તપાસ કરવામાં આવી રહી છે। ઇજાગ્રસ્તોને સારવાર પણ અપાઈ રહી છે।